બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના માલણ ગામ નજીક એક ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું। આ મામલે એલસીબી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 376 મળીને કુલ 6,54,388નો મુદ્દામાલ સાથે ગાડી ચાલક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓને દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરનાઓએ અલગ અલગ ટીમો બનાવી દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ તપાસ રાખી ગુનાહિત પ્રવૃત્તિ કરતા જણાય આવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। જે અંતર્ગત તેમના નેતૃત્વ હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત આધારે તપાસ હાથ ધરાઈ હતી। તો ચેકિંગ દરમિયાન એક રેનોલ્ડ ડસ્ટર ગાડીને રોકતા ગાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તો તપાસ દરમિયાન ગાડી ચાલક મહાવીર સિંહ થાનસી રાજપૂત, રહેવાસી જાકોડા, તાલુકો સુમેરપુર, જિલ્લો પાલી, રાજસ્થાન, નાણાંની ગાડીની ડેકીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે તપાસ હાથ ધરતા ગાડીમાં કુલ 376 નંગ વિદેશી દારૂની બોટલો સહિત બિયરના ટીન મળી આવ્યા હતા। જેની કિંમત આશરે ₹2,53,888 તથા મોબાઈલ ફોન નંબર 1 જેની કિંમત 500 તથા ડસ્ટર ગાડી જેની કિંમત 4 લાખ મળી કુલ મુદ્દામાલ 6,54,388નો જપ્ત કરાયો હતો। તો એલસીબી પોલીસે ગાડી ચાલક તથા દારૂ મંગાવનાર ઈસમ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સમગ્ર કામગીરી કરનાર કર્મચારીઓમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, એલસીબી પીએસઆઈ એચજે પરમાલ, એલસીબી હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર જીવણજી, હેડ કોન્સ્ટેબલ દિલીપજી દલજીતજી, ધર્મપાલસિંહ જનકસિંહ અને કનકસિંહ રાજેન્દ્રસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।